ચૂંટણીના પ્રચાર પડઘમ 2 દિવસ બાદ શાંત થવાના છે, પણ આ ચૂંટણીના પ્રચારની અંદર અનેક અદ્ભુત નવી વાતો જોવા મળી, અવનવી ઘટનાઓ થઈ. અને ઘટનાની શરૂઆત કરું તમને આપણા અને સુરતના મજૂરાના દીકરા એવા હર્ષભાઈ સંઘવી, આપણા રાજ્યના ગૃહમંત્રી, આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી. આ નાયબ મુખ્યમંત્રીએ 3 અલગ અલગ જગ્યામાં એક નવો શબ્દ, એમ જૂનો શબ્દ છે બોલચાલનો, પણ એનો ઉપયોગ કર્યો. જરા જોઈ લો. આખા ગામમાં કોઈ વાડી બનાવો, કોઈ નાના છોકરાઓ માટે કંઈક કામ કરો, શાળામાં કંઈક સારી વ્યવસ્થાઓ કરો, તો આખા ગામમાં સારું કામ કરો તો 500 લોકોમાં 2, 5, 1400 હોય કે નહીં ગામમાં? હા, જે સારું કામ ચાલુ કરવાની વચ્ચે રોકવા આવે છે કે નહીં? એવા 2, 5 લોકો દરેક ગામમાં આવે છે કે નહીં? તો અમારે અહીં રાજનીતિમાં આખા રાજ્યમાં 2, 5, 1400 આવી હોય. હવે આખી રાત નવરાત્રી તમને રમાડીએ, તેમાં આ બધી જ 1400 ભેગી થઈને હાઈકોર્ટમાં મારા વિરોધમાં પીઆઈએલ કરાવરાવી. તો મારે શું નવરાત્રી બંધ કરાવરાવી લેવી 12 વાગે? તમે જ મને કહો. આ કોંગ્રેસીઓનું શાસન હોય કે રાજ્યમાં તો ભૂલી જાઓ. કોઈ જગ્યા પર જિલ્લા પંચાયતનો સદસ્ય બન્યો હશે ને, તો એના વિસ્તારમાં જો 4-5 વાગ્યા સુધી નવરાત્રી રમતા હશે ને, તો આ 14 એને રોકવા જશે. સોસાયટી કે ગામમાં કોઈ બી સારો વ્યક્તિ સારું કામ કરવા જાય એટલે આખા ગામમાં 2, 4, 14 નીકળે કે નહીં બહાર, એને રોકવા માટે. જેના ગામમાં આવું થતું હોય એ હાથ ઊંચા કરે કે 2, 4, 14 અમારા ગામમાં બી છે. બધે જ છે. તો રાજનીતિમાં બી 2, 4, 14 તો આવી નીકળવાની જ ભાઈ. કે ગામમાં આવા 2, 4, 14 ને આપણે ક્યાંય બી ઉભા રાખીએ ખરી? જે એને લાગતું હોય કે આવી 1400 ને ભૂક્કા બોલાવવા જોઈએ એ હાથ ઊંચા કરે. આ દરરોજ સવારે ઉઠીને જે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરવાની કોશિશ કરે છે ને, એ તમારા ગામમાં જેટલી મોટી 14 છે ને, એનાથી મોટી 14 આ ગુજરાતની 1400 બની ગઈ છે. મૂળ તો હર્ષભાઈ છે ઉત્તર ગુજરાતના. ઉત્તર ગુજરાતનો ટિપિકલ શબ્દ જાણી સમજીને આવ્યા લાગે છે, એટલે જે જિલ્લામાં જે વિસ્તારમાં જાય શબ્દોનો ઉપયોગ કરે. જો કે હર્ષભાઈનો બીજો વિડીયો પણ બહુ ચર્ચામાં છે અને એ મજા કરતાં પણ જોવા મળે છે. અમુક વાત હળવાશની પળમાં પણ જોવા મળે છે અને એ પણ તમે અપસાઉન્ડ જોઈ શકશો. કઈ તકલીફ હોય તો બધા તમારી પાસે આવે છે? સાહેબ એવું છે, હું નાની હાઈટનો છું ને એટલે બધા અવગણના દાદી કરાય. અરે મારી નાની હાઈટ છે ને, વાત શરીરની હાઈટની ન હોય, વાત વૈચારિક હાઈટની હોય. ખેર, ઉત્તર ગુજરાતની જ વાત કરી રહ્યો છું ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે જબરજસ્ત વાક્યયુગ છે, જબરજસ્ત. એ પણ તો જોઈ લો. આ આગેવાના મને આવી તે યાદ કરજો, 6ઠ્ઠીનું ધાવાને બધાને યાદ કરાવવાનું કે એ લોકોને એમના વડવાઓએ વર્ષો સુધી વાવ ઉપર શાસન કરી ગરીબ પ્રજાની 10% વ્યાજે રૂપિયા આપી કેટલી એ જમીનો પચાવી પાડી. હવે એ લોકોએ વિસ્તારને 6ઠ્ઠીનું ધાવન તો વહેલું યાદ કરાયું. ઓપરે એમને 6ઠ્ઠીનું ધાવન યાદ કરવાનો સમય આવ્યો છે. ચૂંટણીના ચગડોળમાં કોઈ ઉપર ગયું તો કોઈ નીચે આવ્યું, કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયું તો કોઈ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યું અને એકબીજા ઉપર કેવા કેવા આરોપ લગાવે. એક જ પક્ષના વ્યક્તિ જ્યારે ટિકિટ કપાય, કોઈએ ટિકિટ ન અપાવીને કોઈએ ટિકિટ આપી, તો કેવા કેવા શબ્દોનું ઉચ્ચારણ કરે એ પણ તો જોઈ લો. 111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે એને 3 મહિનાની એક બી દે, એના આત્માને શાંતિ આપે. હું ખોટાને ભેગે લાગવા જાય છું. અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન જ કાઢે. લે દીવો પણ કાકા ઘી આરામના પૈસાનું હોય, ઘરના પૈસા જ નથી. આદિવાસી સમાજના 2 નેતાઓ એકબીજાની આમને સામને કેવા આવી ગયા નિવેદનોમાં, એ પણ જોઈ લો.
પોતાની જ પાર્ટીના કાર્યકર્તાની બહેનોનું શારીરિક શોષણ જે માણસ કરતો હોય એને બહેનો આદિવાસીનો મસીહા કહેવાય ખરો? પોતાની જ પાર્ટીના કાર્યકર્તાની બહેનોનું શારીરિક શોષણ કરે અને એ પાર્ટીના કાર્યકર્તા આપણા ઓટલે આવે, આપવાળા તેને ઓટલો ચડવો દેવાય ખરાય ભાઈ? આપવાળાને તો ઓટલો પણ ચડવા દેતા નહીં. શું સમાજમાં એનું યોગદાન છે ભાઈ? આવા જૂઠા લોકોને આપણે બધાએ જાકારો આપવાનો છે. કોઈ જગ્યાએ અમારો કોઈ કાર્યકર કોઈ મહિલા સાથે આ પ્રકારની શોષણ કરે છે અને પોતે એમની સરકાર છે તો કરો કાર્યવાહી. તમે મુદ્દાઓને ભટકાવવા માટે નિમ્ન કક્ષાના મુદ્દા લઈને બેસો. અમે તો ચેલેન્જ આપીએ છીએ, બોલાવો અમને, અમે ડિબેટ કરવા તૈયાર છે, પણ વાત એ મુદ્દાઓ ભટકવાની છે. હવે ચૂંટણી તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, નગરસેવક, મહાનગરપાલિકાના કોર્પોરેટરની, પણ ભાજપના એક નેતાએ તો ભાજપના સાંસદને દિલ્હીમાં બહુ મોટું પદ આપવાની વાત પણ કરી દીધી. ચૂંટણી પ્રચારમાં એ સાંસદને દિલ્હીમાં કયું પદ મળશે અને આ અહીંવાળા વ્યક્તિ નક્કી કરે તો બહુ મોટી વાત તો કહેવાય. એ પણ તો જોઈ લઈએ. રાજેશભાઈ કોઈ કામમાં બે જણા ઝઘડો થયો, એક જણાને સમજાવવાના પ્રયત્ન કરે, ન્યાય ન મળે તો રાજેશભાઈથી રિહાઈ જવું. રાજેશભાઈએ ફોન ઉપાડ્યો નથી એટલે અટકી જવું. અરે ભાઈ, આ રાજેશ ચુડાસમા દિલ્હીના તખ્તા ઉપર અને ગુજરાતના આવતા રાજકારણમાં મુખ્ય ધરી તરીકે આવવાનો પ્રસ્થાપિત થવાનો છે. કોઈ તાકાત એને રોકી શકવાની નથી. ત્યારે તમારી તો ફરજ થઈ પડે છે મિત્રો. અને તમે નાની મોટી વાતોમાં ક્યાંય પણ પડતા નહીં. આ જિલ્લા પંચાયતની બેઠક એ રાજેશ ચુડાસમા 28-28માં એનું નામ રહેવાનું છે, પણ નાવદરા જો ગઈ ને તો સમજો કે તમે બટવો લગાડ્યો છે મિત્રો. ચૂંટણી ગુજરાતની અને આ ચકડોળમાં બેઠા બેઠા નેતા સીધા ઉપરથી પાકિસ્તાન જોઈ લે. પેલા ભૂષણભાઈ ભટ્ટે પાકિસ્તાનની વાત કરેલી, દાઉદની વાત કરેલી, પેલા વાવ થરાદની અંદર પણ ભાજપના એક નેતાએ કોંગ્રેસના નેતાને પાકિસ્તાન સાથે જોડી દીધા. એ પણ જોઈ લો. વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે. આપણો પાડોશી દેશ કયો છે ખબર છે ને બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવા જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને. અને આ ભારત દેશનો, આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને. આ કોંગ્રેસી ના બની જાય. અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું, ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની. મન મરજી નિવેદન એટલા ભાજપના નેતાઓ આપે એવું નથી, કોંગ્રેસના નેતાઓ ઓછા નથી. ભરૂચના વોર્ડ નંબર 8માં ડભોઈચાવાડ વિસ્તારમાં કોંગ્રેસે જાહેર સભા યોજી, જેમાં કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીએ मुस्लिम मतदाताओं आकर्षवा केवं निवेदन आप्युं पण सांभळी लो. सितम हुआ और ऐसा ही मामला बना तो वो नस्लें पूछेगी कि हमारे बाप दादाओं ने वोट डाला था कि नहीं डाला. तो तुम जो गुजरात के अंदर ये कहता है इसाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा. क्या बात है? तुम पर जुल्म सितम नहीं टूटेगा. रिजवी साहेब, बुलडोजर कानूनी रीते न फरतुं होय तो एना विशेनी वात करो, एना विशेनी वात करो ने. पण एमने तमे मत आपशो तो बुलडोजर नहीं आवे एटले शुं कहेवा मागो छो? कोंग्रेस आवशे तो कंई पण खोटुं थतुं छे, बुलडोजर नहीं फरे एवुं? अने एवुं ज वात एकवार अमितभाई जोडे बोलावडावी लेजो के आपणे आ वात साची पार्टीने लाईने आ छे. खेर विकास पूरती वात थाय त्यां सुधी बराबर, पण कार्यकर्ताओ गायब थई जाय, तमाम कार्यकर्ताओ 5 वर्ष પછી ગાયબ થઈને મત માગવા નીકળે, રોષનો ભોગ બને, એ પણ તો સાંભળી લો. तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है. चलो जवाब तो दो. जवाब. अरे जय श्री राम तो हेज भाई, राम के 10 नाम गिना. चल जय श्री राम. तू जय श्री राम बोलता, राम के 10 नाम गिना. चल राम के 10 नाम बोल. बाद में बोलना पड़ेगा. कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करते थे, तुमको जय श्री राम दिखता है? आते भारत माता की जय ने वंदे मातरम करने लगते हो.
અંતમાં એક અદ્ભુત પ્રચાર બતાવવાનો છું ઉમેદવારનો, અદ્ભુત. પણ એ પહેલાં મિલનભાઈ સાથે વાત કરું. મિલનભાઈ પત્રકાર છે પણ હાસ્ય કલાકાર પણ છે. મિલનભાઈ જાજુ હાસ્ય આપણને આવડતું નથી અને કુદરતી નેચરલ સ્માઇલ આપી નથી, પણ આ બધું સાંભળીને મજા પડી જાય. હા, ચૂંટણીનું ચગડોળ કઈ બાજુમાં જઈ રહ્યું, કેમ આ પ્રકારનું, કેમ પાકિસ્તાન આવવાના, કેમ બીજી વાત આવવાના, કેમ બુલડોઝર આવવાના છે, શું આ બધું? રોનકભાઈ, મને તો મારા ધંધા ઉપર ખતરો દેખાય છે કે ચાલુ અમે હાસ્ય કલાકારો જોક કરીને હસાવીએ છીએ, પણ આટલા બધા કોમ્પિટિટર હશે મને આજે ખબર પડી. સોશિયલ મીડિયામાં અત્યારે આ દરેક પક્ષના લોકો જે જમાવટ કરે છે અને પછી પ્રજા જે દાંત કાઢે છે, આ હકીકતમાં રિયલ લાઈફ આખી જુદી વસ્તુ છે અને રીલ લાઈફ જુદી વસ્તુ છે. આ લોકો રીલ લાઈફ ઉપર ચડી ગયા છે. મને રોનકભાઈ એક નથી સમજાતું કે આ દરેક પક્ષ છે એને વિકાસ કરવો છે, એને લોકોની સેવા કરવી છે, તો એકબીજા ઉપર આક્ષેપ કર્યા વગર સેવા ન થાય. તમે તમારી લીટી લાંબી ન કરી શકો, પણ આ તો નહીં, પહેલાં બીજાની ભૂંસવી પડે અને પછી મારી લીટી કરવાની વાત આવે. સાહેબ, કઈ માનસિકતાથી આ દરેક પક્ષો જીવે છે મને ખબર નથી પડતી. અને કોઈ પણ પ્રશ્ન, લોકોને પ્રશ્ન છે એની ઉપર કોઈ દિવસ વાત જ નથી. સાહેબ, અમારે રાજકોટમાં અત્યારે ચૂંટણી ચાલે છે. મેં કેટલાય વરિષ્ઠ નેતાઓને સાંભળ્યા, એમની જાહેર સભાઓ સાંભળી, પણ આક્ષેપો સિવાય કશું એમની પાસે બચ્યું નથી. ફલાણો પક્ષ આમ કરે છે, ફલાણો પક્ષ આમ કરે છે, ફલાણા નેતાએ આ કર્યું. તમે શું કરવાના છો એ તો કહો. આ પ્રજા આમ જ નારાજ છે. અને પ્રજા, તમને કહું કે આ લોકો ભેગા કરે છે જે દરેક પક્ષવાળા, એમ કે 1000નું ટોળું, 5000નું ટોળું, આ વખતે તો જીતવા. સાહેબ, પ્રજા તમને સાંભળવા એટલે આ જોક સાંભળવા આવે છે. તમે શું નવા ગતકડા નાખો છો ને એમાં લોકો તાલી પાડે છે. લોકો છીછરી વાતમાં તાલી પાડે છે. હવે તો સમજો. અને સાહેબ, આજે તમે જે આક્ષેપો કર્યા છે એ તમારું રેકોર્ડ થાય છે. કાલ તમે બીજા પક્ષમાં જવાના ત્યારે આ ઓડિયો પાછો ચડશે. દિગ્ગજ નેતાઓના ઓડિયો પણ જો આવી રીતે ચડતા હોય તો તમે બોલો છો ત્યારે તમારું રેકોર્ડ થાય છે. બીજા પક્ષમાં તમે જવાના જ છો, કેમ કે આજીવન તમે કોઈ એક પક્ષને વફાદાર રહ્યા નથી. તમે જ્યાં જિસકે તડ મેં લડ્ડુ ઉસકે તડ મેં હમ ઈ માનસિકતા ધરાવો છો. એવા સંજોગોમાં તમારે બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. બુમરેંગ થઈને આવશે તમારી સામે કે તમે એ જ છો ને જે ઓલાને ગાળું દેતા હતા, હવે કેમ પડખે બેસી ગયા. લોકોને બધી ખબર પડે છે. આ વખતનું ઇલેક્શન જુદું છે. પેનલ ટુ પેનલ કદાચ સાહેબ આ વખતે નહીં આવે. એનું કારણ એ પણ હોઈ શકે કે લોકો સારા માણસોને સિલેક્ટ કરી અને મતદાન કરે. જોકે બહુ ઓછા સિલેક્ટ થાય એવું છે એમાં જી. પણ સાહેબ, જે આ ગતકડા જોવા મળે છે તમને સાહેબ, હવે આજે જ અમારા રાજકોટમાં સાહેબ 2 લુહાણા સમાજના સંમેલન છે અને એક લુહાણા સમાજ મહાજન, સમસ્ત મહાજન કરે છે, તો એક ભૂતકાળના અમારા મેયર છે એ કરે છે. બે જગ્યાએ અંદરો અંદર સામસામા ઊભા રહી ગયા છે. એટલે રાજકારણ જુદી વસ્તુ છે. સમાજની રીતે તો એક થાવ. કદાચ આજે એક સંમેલન થઈ ગયું, કાલ બીજું કરો. શું કામ સામસામા આવો છો? પક્ષનું કામ જ સામસામા લાવવાનું છે. જી જી, તમે તો સમજો. લોકોએ સમજવાની જરૂર છે. આ ગતકડાથી દૂર રહેવાની જરૂર છે. હાસ્ય કલાકારો અમે છીએ, પણ મિલનભાઈ સર્ટિફાઈડ છીએ. તમે આમના હાસ્યમાં ક્ષણિક માણો ખાલી. પણ મિલનભાઈ જુઓ, તમે કહ્યું તમારી રોજગારી જશે. મને એકો આ બધું તમે એમને શીખવાડ્યું કે નૈસર્ગિક બધા કલાકાર છે રે? અને બીજું, જો એ તમારી રોજગારી કાંઈ તમે એમની ખાઈ જાઓ ને, સાંભળો ને, તમે જુઓ, તમે ખાઈ જાઓ, તમે નેતા તો બનાવે, એવું થોડું છે. અભી આગળ અભી કાઢી નાખવાનું, એમની નેતા આગળ અભી લગાવી દીધું. આપણે અભી કાઢીને નેતા ના બનાય? અઘરું કયું બેમાંથી? પણ પ્રભુ, અમે સ્ટેજ ઉપર જ કલા કરીએ છીએ. આ ગમે ત્યાં કળા કરે છે. તકલીફ આ છે. પણ લોકો હવે ઓળખતા થઈ ગયા છે સાહેબ. સાહેબ, સ્થાનિક રાજકારણ છે અત્યારે. લોકોના પ્રશ્નો રોજબરોજના શેરી ગલીના છે. એમાં હોર્મુસની ખાડી આવે. લોકોને ઘરના ખાડામાં રસોઈ ઘર પાસે પડેલા, અને હોર્મુસની ખાડી, ઇન્ટરનેશનલ લો,
વિદેશી સંબંધો, આ બધું આમાં ક્યાં આવે સાહેબ? પણ લોકોને હું તમને કહું કે લોકોની માનસિકતા હવે એવી થઈ ગઈ છે કે આ લોકોને સમજાવવા ક્યાં જાવું? સાહેબ તમે હકીકતમાં આ લોકો જે આપણે ન્યૂઝવાળાને એની જે અમુક પોસ્ટ આવતી હોય ને, વિડીયોઝ આવતા હોય ને, એની નીચેની કોમેન્ટ્સ વાંચો સાહેબ, તમને સાહેબ અઢળક વસ્તુ મળશે. અને સાહેબ બીભત્સ ભાષામાં હવે લોકો ગાળો દેતા થયા છે. ડિક્શનરી બહારના શબ્દોમાં લોકો નવાજે છે, છતાં પણ આ નેતાઓ કોઈ પણ પક્ષના સમજતા નથી કે હવે તો અટકો, લોકોને ખબર પડે છે, મૂર્ખ શું કામ બનાવો છો? આ કઈ હદ સુધી? અને સાહેબ આક્ષેપ વગરનું એક તમારું બયાન ન હોય. સુકા આક્ષેપો, પ્રતિ આક્ષેપો, લોકો આના માટે છે, આમાં જ મત દેવા નથી જતા સાહેબ. અને આ વખતે લખી રાખજો રોનકભાઈ, 50% જો મતદાન થાય ને તોય હરીવાલા. મિલનભાઈ, બધું જ કામ કરવાનું છે સાહેબ. લોકોને એમ છે કે ભાઈ ગમે નથી એને ભાજપને જીતાડવું, નથી કોંગ્રેસને હરાવવું, નથી આપને આગળ આવવા દેવું, કાંઈ કરવું જ નથી. રવિવાર છે, ગોતડું ઓઢીને એસી ચાલુ કરીને સુઈ જવું છે. આ હકીકત છે. લોકો આટલા નીરસ છે અને એનું કારણ માત્ર ને માત્ર આ જે ગતકડા કરવા વાળા રાજકારણીઓ છે ને એ છે. મિલનભાઈ, જુઓ, દેશની સમાજની પાળ પીટવા વાળા, આડેધડ બોલવા વાળા છે. જી મિલનભાઈ, જુઓ, અપેક્ષા રાખીએ કે વધુ મતદાન થાય, લોકશાહીમાં મતદાન થાય જરૂરી છે. પણ મિલનભાઈ, એવું નથી બધાના સુર ખરાબ હોય છે. તમે વિડીયો જોજો. હું એ જ કહું છું કે તમારે અવાજ તમારો રજૂ કરવો હોય ને તો કચકચાવીને મતદાન કરો, કચકચાવીને મતદાન કરો. જો તમારો અવાજ બુલંદ કરવો હોય ને તો